બેન તપાસમાં આવ્યા મેડમ તપાસમાં આવ્યા એટલે અમે લઈ હા તપાસ કરી લો યસ યસ તપાસમાં આવ્યા એ જ કરીએ અમે બીજું કાંઈ નથી. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આના જ કારણે વિવાદ વકર્યો છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર હોસ્પિટલમાં ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પણ ભાજપના નેતા દ્વારા ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી અને લઈને થોડાક સમય માટે રકઝક પણ જોવા મળી અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જોકે પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે જ્યાર તમે ફરિયાદ લેવા માટે મને બોલાવ્યો છે ત્યારે હું ફરિયાદ લેવા આવી છું, પરંતુ જે તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભાવનગર શહેર અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના કારણે ચર્ચામાં રહેતું હોય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠતા હોય છે, હત્યાના બનાવ પણ સામે આવતા હોય છે. ત્યારે ભાવનગરના પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ ઉપર તેમના જ નજીકમાં રહેતો જે શખ્સ છે બુટલેગર હોવાની વિગત સામે આવી છે, તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલાની ઘટનામાં નીતિનભાઈ રાઠોડને ઈજાઓ પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને આના જ કારણે આ ઘટનાની જાણ નીલમબાગ પોલીસને થતાં નીલમબાગ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેશ્વરી બા ઝાલા પણ સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ભાજપ નેતા નીતિન રાઠોડ દ્વારા તેમના પર પણ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી. પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિન રાઠોડ તે સાંભળી લો. આપનું નામ? નીતિન બાબુભાઈ રાઠોડ, નીતિનભાઈ શું હોદ્દો છે આપનો? ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ ઉપપ્રમુખ. નીતિનભાઈ શું ઘટના બની છે અને કારણ શું રહ્યું છે? કારણ શું કે મેં અવારનવાર રજૂઆત એ ડિવિઝનમાં કરેલી કે ભાઈ આ વિસ્તારમાં આ વ્યક્તિ ખુલ્લે આમ બેફામ દારૂ વેચે છે. હું એક જાગૃત નાગરિક તરીકે ત્યાંથી બેન દીકરીઓ નીકળતી હોય, સ્કૂલમાં ભણતી હોય, મંગળવિહાર અખાડા પાસે આ લોકો કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરીને દારૂ વેચે છે. એટલે મારી માથે આ રજૂઆત કરવામાં અવારનવાર કરેલી. આની પહેલાં પણ મારી માથે હુમલો કરી ગયો, એની ફરિયાદી મેં એ પણ ગુનો દાખલ કરેલો છે. પણ એનો ગુનો દાખલમાં બીડી ઝાલાએ ખોટી રજૂઆત કરી અને કે ભાઈ દારૂનો કેસ નથી, આ દારૂ વેચે છે એને પૂર્યા હતા, પણ વ્યક્તિને કોઈ જે દારૂ વેચે છે એના માણસોને લઈ જાય, દારૂ વેચવાવાળાને નથી લઈ જતા. કાયદો વ્યવસ્થા એમાં એવું નથી, પણ બીડી ઝાલા જે વ્યક્તિ છે એ ભ્રષ્ટાચારની એટલી બધી લાલચું છે કે એની કોઈ સીમા નહીં. પીઆઈ છે, એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનના. એને મેં અવારનવાર રજૂ કરેલી છે. તમે આ બાબતે કોઈ ભાવનગરના એસપી કે ભાવનગરના રેન્જ આઈજીને ક્યારે ફરિયાદ કરી છે? દરેક જગ્યાએ લેખિત ફરિયાદ કરીશ, મોબાઈલ દ્વારા કરેલી છે. કેટલો સમય થયો ફરિયાદ કરી? હું ઘણા મહિનાથી ફરિયાદ કરતો આવું છું. આ બાબતે ગૃહમંત્રીને કોઈ ફરિયાદ કરી છે? એમને ગઈકાલે જ રજૂઆત મેં કરી હતી અને એનો ફોન બીડી ઝાલા ઉપર આવ્યો ગઈકાલે અને આજે આ બનાવ બન્યો. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે બીડી ઝાલાએ આ લોકોને આ રજૂઆત કરી અને કે ભાઈ તારી ફરિયાદ છે ગૃહ રાજ્ય મંત્રી સુધી પહોંચી ગઈ છે, હવે તું શાંતિ રાખ. એટલે હું ત્યાં મારી દુકાને ગયો એટલે મારી માથે આ લોકોએ હુમલો કર્યો. એટલે મને શંકા છે કે કદાચ બીડી ઝાલાએ આ લોકોને જાણ કરી દીધી હોય કે આ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી જશે. ગૃહમંત્રીને આ બીજી ફેરી રજૂઆત મારી હતી. હુમલો કરવામાં હરેશભાઈ હતા, હરેશ રાઠોડ, રાકેશ રાઠોડ, પછી ભાવેશ રાઠોડ, એમના કાકાનો દીકરો મનોજ રાઠોડ અને અન્ય 4-5 વ્યક્તિ હતા જે દારૂ પીધેલા હતા, નશાની હાલતમાં હતા. હા, બુટલેગરો બધા ન હોય ને, બુટલેગરો એક જ હોય કે બે હોય, બે ભાઈ હોય, હરેશ અને રાકેશ. અને આની પહેલાં મારી માથે હુમલો કર્યો ને ત્યાર પછી બીજે દિવસે આ લોકોને ગુનો દાખલ કરાવી દીધો, પણ એ ગુનો દાખલ બીડી ઝાલાએ એવો કરાવરાયો
દારૂ વિશેની કોઈ ચર્ચા ન લખી કે ભાઈ તમારે જમીનનો, મારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી તો મારા નામની મારા જમીનનો પ્રોબ્લેમ શું હોય, એટલે એવું કાંઈ હતું નહીં. એટલે ત્યાર પછી એની બેન મને અવારનવાર બ્લેકમેલિંગ કરે છે, જેનું નામ છે રંજન, અને એની દીકરી તુલસી. અવારનવાર મને એમ કહે કે હું દુકાને જાઉં એટલે એમ કે તારી માથે હું છેડતીનો કેસ કરીશ, અને એ છેડતીનો કેસ કરવાઈ ગયા હતા, પણ એની પાસે કોઈ આધાર નહોતો. બીડી ઝાલાએ ન કરી શક્યા, નકર એની ઈચ્છા એવી હતી કે આની માટે છેડતીનો કેસ કરવો. ઓકે, પછી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જ કોર્પોરેટરો જે છે કરચલિયાપરાના 4 કોર્પોરેટરો તેમણે ગૃહમંત્રીને રજૂઆત કરી છે ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. તમે ભાજપનો ઉપપ્રમુખ છે, તમારી ઉપર આજે હુમલો થયો છે, શું કહેશો? તમને લાગે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાવનગરમાં? દરેક જગ્યાએ એવું હોય છે, દરેક અધિકારી ઉપર અલગ અલગ ઓલું હોય છે. કોઈ સારો વ્યક્તિ હોય અધિકારી, ભ્રષ્ટાચાર વિશે વિચારતો ન હોય તો એ કદાચ એક્શન તાત્કાલિક એક્શન લે એવું બનતું હોય ને. અને કોઈક ભ્રષ્ટાચાર, અને આ બીડી ઝાલા હું ખુલ્લે આમ કહું છું, જો આ બનાવ હવે બંધ નહીં થાય તો હું અંજળ મેકી દેવાનું છું, કલેક્ટર ઓફિસે બેસી જવાનું છું. મને સારું થાય કે ન થાય, બાકી હું તો મને 2 એટેક તો આવી ગયેલા છે ઓલરેડી. ત્રીજો એટેક આવે તો મને એની ચિંતા, મૃત્યુ પામીશ તો કાંઈ વાંધો નહીં. હું બીડી ઝાલાનું જ કામ દઈશ કે એનું જ આ કામ છે. બેન તપાસમાં આવ્યા મેડમ, તપાસમાં આવ્યા એટલે અમે લઈ હા તપાસ કરી લો. યસ યસ, તપાસમાં આવ્યા એ જ કરીએ, અમે બીજું કાંઈ નથી. તમે શું કરી મને કહો બેન? ફોટો કે શું કામ કર્યો? અમારે કોઈ મકાન બાબતની ચર્ચા જ નથી. પણ તમને ખબર નથી કે દારૂ વેચાય છે? પણ કેટલા કેસ કર્યા છે અમે? કેટલા કર્યા તમે? તમે જ્યારે તમારી કમ્પ્લેન આવી કે અન્ય કોઈની પણ કમ્પ્લેન આવી કે અમને વાત મને મળી, એ ત્યારે અમે ફરિયાદ કરી તો કરી જ છે તાત્કાલિક. મેડમ કીધું ખબર? મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું, તારે જ્યાં દોડવું હોય ને દોડી લે, તારું હું મદદ કરી કાઢીશ. મેં તમને યાર રજૂઆત કરેલી. કોઈ પણની કાંઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ, કોઈ પણની કાંઈ પણ વાત થોડી. મેં તમે અમે તો જ્યારે રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારી દરેક વખતે મેં એક્શન નથી લીધા. એક કઈ ફેરી નથી. અને તમારી એક વ્યક્તિને તમે તમને મારી વાત સાંભળો મેડમ, તમે શું કર્યું એ મને ખબર છે. તમે આવો અને ત્યાંથી પ્લેન વ્યક્તિને પકડી લો. પકડી લીધા હતા ભાઈ, પકડી લીધા હતા. 24 કલાક મુખ્ય સૂત્રધાર છે એને પકડો. મુખ્ય સૂત્રધારને જ પકડેલો ને, આ ઓન રેકોર્ડ વસ્તુ છે. તમારી ઈશ્વર તમારી પાસે ખૂબ રહેમ દ્રષ્ટિ ભાઈ રાખે. ખોટી વાત ન કરો તમે. હું તમને પગે લાગુ કામ મને. કરતી હોય કરું જ છું. તમે શું કરો છો મને ખબર છે મેડમ. મેં તમને 50 ફેરી કહ્યું. તમે જ્યારે ફોન કર્યો ત્યારે હું આવી. તમે જ્યારે અને ગુનો તમે લખાયો ત્યારે મેં ગુનો નોંધ્યો. તમે ત્યારે એને તમામ એવું વસ્તુ કહ્યું. કાર્યવાહી મેં કરી છે. હવે તમારે મારી ઉપર આક્ષેપ કરવા હોય તો કરી મેં શકો. તમને તમે લેખિતમાં સ્વતંત્ર આપેલું. છો. કઈ વાંધો નહીં. અમે લેખિતમાં જ ફરિયાદ લીધેલી છે, એમ તમને નથી લીધેલી. તમારે જે ફરિયાદ કરવી હોય બોલો. કઈ હવે ફરિયાદ લઈએ છીએ. આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન રાઠોડ. તેમણે જણાવ્યું છે કે અવારનવાર પોલીસમાં આ બાબતે તેમણે રજૂઆત કરી છે. બેફામપણે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો બુટલેગર કરે છે, જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આશ્વાસન આપ્યું છે કે આ પ્રકારની ઘટનામાં બુટલેગર સામે હવે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પરંતુ જે રીતે ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે ત્યારે છડેચોક દારૂબંધીનું ઉલ્લંઘન થતું હોય અને બુટલેગરો બેફામ બનીને લોકોને મારતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સામાન્ય જનતાની શું હાલત થઈ હશે જ્યારે ભાજપના નેતા ઉપર જ હુમલો થયો હશે, તો એ વિચારવાનો પ્રશ્ન છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા